જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે. અને આજ તો રાતે વરસાદ હતો, અત્યારે એટલો બફારો લાગે છે. થોડોક આવીને વયો ગયો પણ બફારો વધારે છે અત્યારે, અને તડકો પણ અત્યારે આમ તાપ લાગે એવું છે અત્યારે. મેં મારી ચા બનાવી લીધી છે અને નાસ્તો રેડી કરી લીધો છે. હમણાં ચા નાસ્તો આપણે કરીને ફટાફટ રોટલી માંડીએ. અને અહીંયા ભાત પણ મેં પલાળીને ગયા હતા હિરેન, મેં મૂકી દીધા છે. પાણી ઉકળી દીધું બહુ એટલે. અને રાતે મગ અને મેથી બે પલાળી દીધા હતા. અત્યારે મગ મેથી કરવાના જ ને? ઓકે. અને કઢી ભાત. ઓકે, સરસ. ચાલો રોટલી. ઓકે. રાતે તાવી હોય, હું તો ઊંઘ આવી ગઈ હતી મને તો, પણ પછી રાતે ની અંદર ઉડી ગઈ હતી. છીક ચાલુ થઈ ગઈ હતી, એસી ચાલુ હોય ને એટલે મને થોડુંક કેવડાવે, નાક નીતરતું હતું મારો. સારું, બોલો. જય શ્રી કૃષ્ણ. મકાન મસ્ત છે. તમે કીધું તમે ભેજ બહુ છે. ભેજ તો બધે આપણે આવે જ છે ને. આપણે નથી એટલો. એનો તો આમ જોતો કલરમાંથી બધેથી પોળા ને પોળા ખરી ગયા. એ તો જેવું છે ને ભેજ આવતો હોય તો આપણે બધે આમે રુદ્રારમમાં બધે ભેજ છે. આપણે એ કહીએ આવે જ છે ભેજ બધે. કેવું શું કીધું જોયું તો ખરી ને. પેલા બેનને કહું ને તમારા ઘરના કઈ આવો, મને કે સાંજે 7 વાગે આવશે. મેં કીધું સારું, ભાઈ ફોન કરી. એટલે તો એ કહેતા હોય કે આવું બેરું હોય ને કોઈ આવે એટલે સારું ન લાગે ને. સરસ, ચાલો તો હું ચા પી લઉં. 3 રૂમ. હા. જેટલી એની બાલ્કની આવે ને, લાંબી એક કરના લાંબી છે ને બહુ. ટૂંકમાં 2 ફ્લેટ ના રૂમ 3. ત્રણેયમાં સંડાસ બાથરૂમ એવી રીતે. સરસ. ચા બનાવી દો તમે. પાણી પી લીધું. હા, એને બધું કુટુંબિકામાં બી બાજુ થઈ છે. એટલે મારા ઘરવાળાની કે નોકરીમાં આવવા જવામાં પ્રોબ્લેમ થાય વળી, એટલે થઈ જાય. સાંજે જોવું હોય તો વસે તો મળી જાઉં. ઓકે, લાવો ચા બનાવી દો તમને. થોડીક બનાવી. હા, લાવો ચા બનાવી દો તમને, પછી મળી. જો હિરેન માટે પાછી ચા બનાવી, કારણ કે દૂધ પતી ગયું હતું. મેં મારું દૂધ બનાવી લીધું હતું, દૂધ પતી ગયું. અને કે મારે ચા પીવી પાછું, મેં પાછી એને ચા બનાવી દીધી. અને આ બાજુ ભાત પણ આપણા થવા આવ્યા છે. અને અહીંયા જો મેથી પણ રાતે પલાળી દીધી હતી, અને આમાં મગ પલાળેલા હતા. ચલો ચા પી લઈએ પછી મળીએ. ચલો 11:10 છે અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. હા, 11:10 થોડીક વહેલો જાય એટલે ઉપાધિ નહીં તારે. બાય. જય શ્રી કૃષ્ણ. ભણવામાં ફોકસ કરજો ભાઈ. બાય. હા, ભલે રહ્યો. પવન આવે, ગરમી લાગે છે બહુ. અને જો સવારમાં પ્રસાદી આવી ગઈ અમારે. નવીનભાઈ છે અમારે સામે રહેતા, એ લોકો આપી ગયા અમને. કામ કરે છે. રુદ્રભાઈ જાય છે સ્કૂલે અને હું કરું છું રોટલી. બ્રોકલી નહીં, રોટલી. સરસ, ચાલો બાય. ચલો, અત્યારે વાગી ગયા છે 3 અને હું ને આયુષી બે છીએ જમવા. મમ્મી બેસી જાય જમવા. હિરેન ગયા છીએ એના કામથી બહાર. થાળી તો કરી લે બાળા, એટલે બતાવી દઉં. પ્રકાશ આવે છે. સરસ, ચાલો તો આયુષીબેન થાળી કરી લે એટલે બતાવી દઉં. સરસ, આયુષીબેન જો થાળી કરી લીધી છે. થાળીમાં છે શું છે આયુષી બાળા? મગનું શાક, રોટલી, છાશ અને આ બધું સાંજે બનાવ્યું હતું એ શાક, કંકોડા ડુંગળીનું શાક. અને આ છે મારે રેખા દીદીએ મોકલાવેલો પ્રસાદ. રેખાબેનના ઘરેથી આવેલો પ્રસાદ છે. સરસ. અને ભાત. અને ઓકે, સરસ. ચાલો તો જમી લઈએ, જમીન પછી મળીએ આપણે. ચલો 6 જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો ઉઠી ગયા. પૂતા જ નથી આજ તો, કામ બધું પતાવ્યું ને બનાવી છે ચા. હિરેન માટે ચા મૂકી દીધી છે, મારી માટે દૂધ. અને રુદ્રભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને હવે જશે સીધા
ટ્યુશનમાં ક્યાં ગયો મારો છોકરો? યસ રુદ્રભાઈ હવે જાય છે ટ્યુશનમાં. નહીં બચ્ચા? દીકો આવ્યો થઈ ગયો છે છોકરું. ચા પીવી છે? હા ચા પીને ચા પછી હો ટ્યુશનમાં. કેમ ના કરે તૂટી જાય ના દાતા. સરસ ચાલો તો ચા પી લે. હિરણ પણ ઉઠી ગયા છે. આયુષીબેન ઊંઘી ગયા, થોડીક વાર એને સુવા દઉં કારણ કે બહુ મોડી તૈયાર થઈ હતી. આવી હતી સ્કૂલેથી આવી ગઈ હતી અને કામ બધું કરે એવું મોડી ફ્રી થઈ તો સૂતી મોડી એટલે થોડીક વાર સુવા દઉં એને હું. પછી ઉઠાડવું એને હું. આપણે ચા પી લઈએ. ચા પીને આપણે ચલો રોટલી માંડી દઈએ. રોટલીનો સામાન પણ મેં હોલમાં લઈ લીધો છે. સરસ તો ચાલો અત્યારે વાગી ગયા છે 9 અને આજ તો 9 વાગે ટિફિન પૈતા આપણા. અને જો છેલ્લું ટિફિન હતા એ હું આયુષી દેવા જઈએ છીએ નીચે. બાકી જે હતા એ બધા નીચે આવીને લઈ ગયા. અને આજે તો ટિફિન વધી ગયા હતા સાંજે એટલે પ્રોબ્લેમથી થોડી ઘણી બધી ઘણું બધું કામ કર્યું. હજી જો આ બધું તો સાફ કરવાનું બાકી જ છે. મારે લોટ દળવા નાખવાનો બાકી છે, સાફ સફાઈ, વાસણ ઢગલો પડ્યા છે, કપડાં ગોઠવવાના છે, એ બધું તો કામ બાકી જ છે. એટલે ટિફિન કોનો ખબર નહીં ગુસ્સો તો એ જ ખબર નથી. કાંઈ વાંધો થાય ઘણી વાર એવું, પણ સારું ટિફિન ધીમે ધીમે વધે છે ને તો ભગવાનની દયાથી સરસ ટિફિન ચાલે અમારા એ પ્રાર્થના મહાદેવને. અને બસ હાલો આવીએ અને મળીએ પાછા આપણે નીચે જઈને મળીએ. નહીં અત્યારે વાગી ગયા છે 11:20 અમે લોકો અત્યારે જમવા બેઠા છીએ. અને બસ જો જમવામાં હિરણ આવ્યા લેટ આજ તો બધું શાકભાજી લેવાનું હતું એટલા માટે. અને બધા બેસી ગયા જમવા. અમે જમવામાં તો ચાલો તો જમવામાં છે ગુવાર બટાકાનું શાક, રોટલી, સલાડ, છાશ અને પાણીપુરી છે. 3 જાતના પાણી છે અને પૂરી છે. આજે આયુષીબેન અને રુદ્રભાઈને પકોડી ખાવી હતી, એની માટે સ્પેશિયલ પકોડીનો પ્રોગ્રામ. લસણનું, મીઠું ને રેગ્યુલર. ચાલો બધા જમવા. આમાં રુદ્રભાઈ તો પકોડીમાં જ વેરગા છે. પેકેટ બતાવી તો રુદ્ર. પકોડીનું આખું પેકેટ આવ્યું હતું, અડધું વધ્યું અત્યારે. આવ્યું ખાજે હો બેટા. 11 વાગી ગયા છે 11:20 અને અમે લોકો કામ કરીને જમી કાઢવીને બેસી ગયા છે ફ્રી થઈને. અને બસ જો આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.